નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે ગાંધીનગર પાસેની અડાલજની વાવ, જે ગુજરાતની સૌથી મોટામાં મોટી વાવ છે, રાણીની વાવ। એના પછીની જો કોઈ મોટી વાવ હોય તો તે અડાલજની વાવ છે। અડાલજની વાવની ટિકિટ 25 રૂપિયા છે અને તમને જોવા માટે ખૂબ જ મજા આવે એવી છે। કેટલા માળની છે, કેવી છે, એની શું કલાત્મકતા છે, એના વિશે હું આખો તમને વિગતવાર અહેવાલ વિડીયો સાથે હું આપવાનો છું। તો તમે મારી સાથે બન્યા રહેજો। અને હવે આપણે જઈએ છીએ અડાલજની વાવ તરફ। ચાલો। દર્શક મિત્રો, જો આપ જોઈ શકો છો, જો આ કલાત્મક વાવ તમે એક સ્તંભ તમને બતાવવાનું છું, કેટલી ઊંડાઈ છે બતાવવાનું છું, અને ઉપર એનો કેટલો ઊંડું છે એ પણ હું આપને બતાવવાનું છું। તો તમને જરાક ખ્યાલ આવશે કે આ વાવની અંદરમાં કેટલી કલાત્મકતા છે અને કેટલી ભવ્ય છે એનો પણ તમને ખ્યાલ આવશે। કારણ કે આ વાવ જે છે એ એક ઐતિહાસિક વાવ છે, જે રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે। અને અડાલજની વાવ, અડાલજ ગામ પણ બાજુમાં છે અને વાવ પણ બહુ ભવ્ય અને દિવ્ય છે। તો એ પણ આપણે ઊંડે ઠેક આપણે તળિયે સુધી આપણે જવાના છીએ, ત્યાં જઈને પણ આપણે વાવ જોવાના છીએ। શિલાલેખ સાથે રૂડીબાઈની વાવની જે આખી ઇતિહાસ જે છે એ હું આપને બતાવું છું। જો આપ જોઈ શકો છો રૂડીબાઈનો વાવનો ઇતિહાસ। અને અહીંથી આપણે જે આવશું આપણે અડાલજની વાવ તરફ। આપણે જો અડાલજની વાવ એટલે ગુજરાતની રાણીની વાવ પછીની જો મોટી વાવ હોય તો તે અડાલજની વાવ છે। જો અડાલજની વાવ પાસે આપણે આવ્યા છે અને હવે આપણે અડાલજની વાવ તરફ આપણે જઈશું। આપણે સરસ મજાની ડેકોરેટિવ બધા એના જો આ બધું હું બતાવું છું તમને। જે સ્તંભ ને બધા જે છે ડેકોરેટિવ છે। જો આપણે હવે વાવની અંદરમાં આપણે જઈએ છીએ। જો આપણે વાવની અંદરમાં જઈએ છીએ। મિત્રો, અને સ્તંભની એની જે ડેકોરેટિવ જે છે એની ડિઝાઇન છે એ પણ હું આપણે બતાવું છું। જો સામે તમને ઠેઠ સુધી તમને જોવા મળશે। જો અહીંથી પણ આપણે તમને હું ડેપ્થ પાછળ તમને બતાવતો જઈશ। જો આપણે જેટલે ઊંડી જઈશું એટલું હું તમને એમની ડેપ્થ પણ બતાવવાનું છું।
જો અહીંયા પાણી આવી ગયું છે પણ જો પાણી આવી ગયું છે પણ હું આપને એની ડેપ્થ ને એની કલાત્મકતા બતાવું છું. જો આપને હું हर खाते हो कते असं उलट जमिनीत टाकलं तर कळस खाली जातात.
language. There was a Hindu king who, the Hindu king, so there was a scarcity of water. And then he leave his well व्यवस्थित अंदर जनरली आपको सर एक सेकंड एक पिक्चर ले सर અહીં આવતા ટુરિસ્ટો મોસ્ટ ઓફ ફોટોગ્રાફી કરવા માટે એક સરસ મજાની ફોટો સેશન પણ પોતે કરાવતા હોય છે. તમે જોઈ શકો છો જો દરેક સરસ મજાના કલાત્મક બેકગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો કે જો હજી વાંદરાઓની અંદરમાં ટોલા કાઢવાની હજી રીત પ્રથા છે. હજી આપણે પણ પહેલાં આ રીતે બેનો ટોલા કાઢતા હતા, પણ હવે અત્યારે આ પ્રથા હવે નહીવત છે. પણ હજી વાંદરાઓની અંદરમાં જે ટોલા કાઢવાની કે જે લીક કાઢવાની જો આ પ્રથા હજી તમને જોવા મળે છે. એમની એક આ માનવતા કહો, એમની એક લાગણીશીલતા કહો કે એક એની જે કુટુંબિક ભાવના કહો. કારણ કે જો પોતે એક વાંદરો જે છે પાછળથી કંઈ લીક કે કંઈ કાઢી નથી શકવાનો, પણ બીજી વાંદરી જે છે એ આ વાંદરીને જો ટોલા અને લીકને કાઢી દે છે અને એની પોતાનું એક કેટલું સરસ મજાની સંભાળ રાખે છે. જો એને એક એક વાળની અંદરમાં જોવે છે કે લીક કે ટોલો કે કંઈ છે તો એની એક બારીકાઈથી જો એનું નિરીક્ષણ કરી રહી છે, તો ખરેખર આપણે પણ એવું એક કૌતુક થાય કે ખરેખર વાંદરાની અંદરમાં પણ જો કેટલી એક એકતા છે, ભાવના છે અને લાગણી છે. એ પણ તમે જોઈ શકો છો. જો માથાની અંદરમાં જો હવે એ લીક કે ટોલા કાઢે છે મિત્રો, ખરેખર આપણને પણ એક હસવું આવે એમ. જે એની એક કેટલી એક એની અદા છે. તમે જુઓ આ પ્રથા હવે લુપ્ત થતી જાય છે, પણ હજી વાંદરાઓની અંદરમાં હજી આ પ્રથા હજી જોવા મળે છે. તમે જોઈ શકો છો. તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. અરે વાહ કિશન. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. અરે વાહ કિશન. ત્યાં સ્પર્ધા ચાલુ છે. ચોથા રાઉન્ડની મેં જાહેરાત કરેલી છે. ચોથા રાઉન્ડ વાળા ત્યાં પહોંચી જશો. કુસ્તીનો દંગલ ચાલુ છે. ચોથા રાઉન્ડ માટે ગુજરાત સાવરકુંડલા ખાખરાળા શક્તિ. ગુજરાત સાવરકુંડલા અને ખાખરાળા શક્તિ. વાહ દોસ્ત વાહ. ખૂબ સરસ, ખૂબ સરસ. અરે તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. અરે વાહ કિશન. ત્યાં સ્પર્ધા ચાલુ છે. ચોથા રાઉન્ડની મેં જાહેરાત કરેલી છે.
ચોથા રાઉન્ડ વાળા ત્યાં પહોંચી જશે. કુસ્તીનો દંગલ ચાલુ છે. ચોથા રાઉન્ડ માટે ગુજરાત સાવરકુંડલા ખાખરાળા શક્તિ